आज एक બહુ સરસ મજાની વાત રજૂ કરું કારણ કે બધાને યુઝફુલ થાય એવી છે। એક ભાઈ અમારા ગ્રુપમાં હતા, બહુ ચિંતામાં હતા। મને કહે છે મારા 36 વર્ષ થઈ ગયા પરંતુ હજી મારા લગ્ન નથી થયા। મેં કીધું બરાબર, તો કે લગ્ન નથી થતા એના કારણે હું ચિંતામાં છું। હવે મેં એમને એક વાત સમજાવી કે લગ્ન છે ને, લગ્ન એક એવી વસ્તુ છે, એક કાર્મિક રિલેશન સાથે જોડાયેલી વસ્તુ છે। જે વ્યક્તિ સાથે તમારા કર્મનો સંબંધ, કર્મનું લેણું બાકી હશે એની સાથે લગ્ન થઈ જશે, કારણ કે કુદરતની ઈચ્છા વગર પાંદડું નથી હલતું। આજે સૃષ્ટિની રચના છે ને એક આખી કાર્મિક સાયકલ છે, જેની સાથે ઋણ ચૂકવવાનું લખ્યું હોય ને ત્યાં જ તમે તાતાને બંધાવ, બરાબર છે। મને કે ના પણ પાછલી જિંદગીમાં મારો શું થશે, હું એકલો પડી જઈશ। અરે રે, તમે જેના લગ્ન થાય છે એ છેક સુધી સાથે જ હોય છે એની શું ગેરંટી? ડાયવોર્સની વાત તો અલગ છે, પરંતુ હમણાં પ્લાન ક્રેશ થયો એમાં કેટલાય પાર્ટનર વિહોણા થઈ ગયા। એકબીજાના પાર્ટનર એકબીજાને વહેલા મૂકીને જતા રહ્યા। તો લગ્ન પછી તમે અંતમાં સાથે જશો ને તમારી સાથે કોઈનો સાથ હશે જ એ વિચારીને તમે વર્તમાન બગાડો છો કે વર્તમાનમાં લગ્ન નથી થતા તો મારું ભવિષ્યમાં હું એકલો પડી જઈશ તો શું થશે? સામાજિક વ્યવસ્થા તો તમને ડરાવે છે, પરંતુ તમે તમારી જાતને પણ નથી સમજાવી શકતા કે હું એકલો છું કે એકલી છું તો મજા કરું છું। લગ્ન નહીં જ કરવાને એકલું જ રહેવું એ વાતને હું જરાય પ્રોત્સાહન નથી આપતી, પરંતુ એન કેન પ્રકારે નથી થતા તો એની ચિંતા શું કામ કરો છો? કુદરતે તમને એન્જોય કરવા માટે ને તમે ઓલરેડી ઋણ ચૂકવી દીધા છે, એટલા માટે તમને લેટ લગ્ન કરાવશે જ, કારણ કે તમારું થોડું કર્મ બાકી હશે, થોડું કર્મ ઋણ બાકી હશે, અને નથી જ કરાવતા તો તમે તમારી જાતને જ ખાલી એન્જોય કરવા માટે મૂકી શકો છો। એ માટે તમને બનાવ્યા છે, કારણ કે લગ્ન પછી કાર્મિક સંબંધ બંધાતા જ જાય છે અને બાકી હશે તો તમે નહીં ઈચ્છો તોય લગ્ન થઈ જશે। અને જો નથી થતા તો એનો મતલબ તમે કર્મ સંબંધથી મુક્ત છો। તમને આ જે જીવન આપ્યું છે એ આ જે સાયકલ છે, કાર્મિક સાયકલ, એમાંથી મુક્ત થવા માટે આપ્યું છે। સમજો, ચિંતા છોડો, વર્તમાનને ના બગાડો। જે કુદરતે તમને જન્મ આપ્યો છે, જે યુનિવર્સ કહો, બરાબર છે, એણે તમને જન્મ આપ્યો છે, તો એમણે તમે તમારી પાછલી જિંદગીમાં શું કરશો છે એની વ્યવસ્થા નહીં કરી હોય? તમામ વ્યવસ્થા કરેલી જ છે, એણે નિર્ધારિત કરેલું છે। જ્યારે તમને જન્મ આપ્યો ત્યારે જન્મ, મરણ ને પરણ બધું લખેલું જ છે, ક્યારે થવું કે ના થવું બધું જ। એટલે તમે પાછલી જિંદગીમાં એકલા રહેશો કે શું કરશો કે તમારી વ્યવસ્થા કેવી રીતે થશે એનું એણે ઓલરેડી નિશ્ચિત કરેલું જ છે, એટલે એની ચિંતા ના કરો।